67વા લોદ્રવા પાર્શ્વનાથ સહસ્ત્રફણા કૃષ્ણવર્ણના કામણધારા પ્રતિમાજી એક કસોટીના પાષાણમાંથી નિર્મિત કમનીય કલાકૃતિ છે. 30 ઇંચ ઊંચા ત્રિલોકનાથ શિવલક્ષ્મીને આકર્ષિત કરવાની એક મનોહર શૃંખલા છે. આ 24 ઇંચ પહોળી પિયુષ મૂર્તિ મોહતિમિરનો પ્રધ્વંસ કરતી જાજ્વલ્યમાન ભાનુપ્રભા છે. આ પદ્માસનસ્થ પરમદેવ મૂર્તિ જગતના દારિદ્ર્યનું દ્રાવણ કરે છે. કહેવાય છે કે પૂર્વે આ નગરમાં સગર નામનો રાજવી રાજ્ય કરતો હતો. તેના શ્રીધર અને રાજધર નામના બે પુત્રોએ એક જૈન આચાર્યથી પ્રતિબોધ પામી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. તે બંધુ બેલડીએ આ નગરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું. કાલક્રમે આ જિનાલય મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યું. શ્રેષ્ઠી ખિમસીએ એ જિનાલયનો જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. તેના પુત્ર પુનશીએ આ જીર્ણોદ્ધાર પૂર્ણ કરાવ્યો. રાવળ, ભોજદેવ અને જેસલજી વચ્ચે ખૂંખાર જંગ ખેલાયો. તેમાં વિજય પ્રાપ્ત કરીને જેસલજીએ જેસલમેર વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી. કહેવાય છે કે ત્યારે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુને લોદ્રવાથી જેસલમેર લઈ જવામાં આવ્યા. દાનવીર શ્રેષ્ઠી શ્રી થિરુશા લોદ્રવાના પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્યક્રમ આરંભ્યું. લોદ્રવાના નૂતન ભવ્ય જીન પ્રસાદ તૈયાર થઈ ગયો. આ જિનાલયમાં બિરાજમાન કરવા એક યોગ્ય મનોરમ્ય પ્રતિમાજીની તેમણે ખોજ આરંભી. પાટણના બે કુશળ કારીગરોએ અનહદ ભક્તિભાવ અને પોતાની સમગ્ર કળા રેલીને કસોટીના પાષાણમાંથી બે અતિ રમ્ય જીનબિંબો નિર્મિત કર્યા હતા. આ પ્રતિમાઓ લઈને તે મુલતાન લઈ જઈ રહ્યા હતા. માર્ગમાં લોદ્રવા રાત રોકાયા. ત્યારે આ પ્રતિમાઓ થિરુશાને આપવા અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત કર્યો. થિરુશાએ પણ સ્વપ્નમાં આવો જ સંકેત જાણ્યો. પ્રભાતે થિરુશાએ કારીગરોને અઢળક સુવર્ણ આપીને આ મૂર્તિઓ પ્રાપ્ત કરી. આ રીતે મૂલ્ય કર્યા વિના જ ખરીદાયેલ આ પાર્શ્વનાથ પ્રતિમા અમૂલ્ય પાર્શ્વનાથના નામે પણ ઓળખાય છે. જે રથમાં કારીગરો મૂર્તિને લાવ્યા હતા તે રથ આજે પણ લોદ્રવામાં વિદ્યમાન છે. સંવત 1675ના માગશર સુદ બારસના દિને આ મનોહર જીન ચૈત્યમાં આ અનુપમ જીનબિંબને શ્રી જીનરાજ સોઢીના હસ્તે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ તીર્થનો પ્રભાવ અનેરો છે. લોદ્રવા ગામના નામ પરથી આ પ્રભુ શ્રી લોદ્રવાના નામથી ઓળખાય છે. આ પ્રભુ શ્રી ચિંતામણી પાર્શ્વનાથના નામથી પણ ઓળખાય છે. આ તીર્થ જેસલમેરની પંચતીર્થમાં ગણાય છે. ચાર ખૂણાના ચાર જિનાલયમાં શ્રી આદિનાથજી, શ્રી અજીતનાથજી, શ્રી સંભવનાથજી તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી બિરાજે છે. સંવત્સરણ ઉપર અષ્ટાપદગીરી અને તેના પર કલ્પવૃક્ષની મનોહર રચના દર્શનીય છે. વેરાન પ્રદેશ વચ્ચે ઉભેલું આ જિનાલય મરુભૂમિમાં કલ્પવૃક્ષ સમૂહ શોભી રહ્યું છે. સ્તુતિ: આ દેશની સીમે બિરાજે દેશ આખો રક્ષવા, તુજ મસ્તકે અદ્ભુત ફણાને નામ તારું લોદ્રવા. જ્યાં આવતા અહર્નિશ અહપતિ ભક્તિથી પ્રભુ બેઠવા. શ્રી લોદ્રવા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. પુરુષાદાની અરહત પાર્શ્વનાથ ચરિત્ર ભાગ 2 ભગવાન પાર્શ્વનાથની માતા વામાદેવીને 14 સ્વપ્ન દર્શન. જે રાતે પુરુષાદાનીય અરહત પાર્શ્વ અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષીમાં ગર્ભગ્રહણ સંસ્થાપિત કરવામાં આવ્યા. તે રાત્રિએ તે વામાદેવી જ જે ભવ્ય ભવનમાં નિંદ્રા લઈ રહેલ હતા. તે વાસગૃહનો અંદરનો ભાગ ચિત્રોથી સુશોભિત હતો. બહારનો ભાગ ચૂનાથી ધોલાયેલ હતો. ઘસીને ચીકણો સુવાળો તથા ચમકદાર બનાવેલ હતો. ઉપર છતમાં વિવિધ પ્રકારના ચિત્રો ચિતરેલા હતા. મણિરત્નોની જગજગાટ કરતી જ્યોતિથી ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. નીચે ફર્શનો ભાગ સમતલ અને સુરચિત હતો. તેના ઉપર 5 રંગના સરસ સુગંધિત ફૂલો જ્યાં ત્યાં વિખરાયેલા પડ્યા હતા. તે વાસગૃહ કાલાગુરુ, ઉત્તમકુંદરુ, લોબાન વગેરે વિવિધ જાતના ધૂપથી મહેકી રહેલો હતો. અન્ય પણ સુગંધિત પદાર્થોની સુગંધથી તે સુગંધિત હતો. ગંધ દ્રવ્યની ગોળીની માફક તે સુગંધિત હતો. એવા એ શ્રેષ્ઠ વાસગૃહમાં તે એવી જાતના પલંગ ઉપર સૂતેલ હતી કે જેના ઉપર પ્રમાણયુક્ત ઉબદાન તકિયા હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.